ત્યારબાદ બીજી સિદ્ધાંતની વાત કરીએ તો એક વસ્તુની કિંમત ₹5 છે, પરંતુ તેનો વીમો ₹3 લેવામાં આવ્યો હોય અને તે વસ્તુ આંશિક રૂપે નુકસાન પામતા ₹2 નુકસાન થાય તો ઉતરાવેલ વીમાની રકમનું પ્રમાણસર વળતર ₹1,20,000 મળશે. જો અહીંયા ₹5,00,000ની કિંમતની વસ્તુ છે, પણ એને વીમો કેટલો લીધો છે? વીમા કંપની પાસેથી ₹3,00,000નો લીધો છે અને વસ્તુનું નુકસાન પૂરેપૂરું થયું નથી, આંશિક રૂપે એટલે કે થોડું નુકસાન થયું છે, તો એના કારણે એને ₹2,00,000નું નુકસાન થાય. એટલે 5,00,000ની જગ્યાએ ₹2,00,000નું નુકસાન થાય તો એને ₹3,00,000ના વીમા દ્વારા વીમા કંપની એને કેટલા વળતર ચૂકવે છે? ₹1,20,000. એને 3,00,000 પ્રમાણે જ એને ચૂકવવામાં આવે છે, 5,00,000 પ્રમાણે એને વળતર ચૂકવવામાં આવતું નથી. કેમ? તો કે એને વીમો કેટલાનો લીધો છે? 3,00,000નો. ત્યારબાદ ત્રીજી બાબત, તો વસ્તુની કિંમત ₹5,00,000 હોય અને તેનો વીમો પણ એને 5,00,000નો ઉતરાયો હોય તો વસ્તુ સંપૂર્ણ નાશ પામે તો એને કેટલા રૂપિયા મળે છે? 5,00,000નું સંપૂર્ણ વળતર વીમા કંપની ચૂકવશે. તો અહીંયા એક ત્રીજી બાબત ચોક્કસ કહી દીધી કે જો 5,00,000ની કિંમત છે, વીમો પણ 5,00,000નો વીમા કંપની પાસેથી વીમાદારે જે છે લીધો છે, તો એને 5,00,000નું જ્યારે પણ જોખમ એ નુકસાન જાય તો એનું પૂરેપૂરું કંપની જે છે એ વળતર ચૂકવવાથી બંધાયેલી છે અને પૂરેપૂરા એને ₹5,00,000નું સંપૂર્ણ વળતર એ પોતે વીમા કંપનીએ ચૂકવવું પડે છે. ત્યારબાદ ત્રીજું છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. તો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. બરાબર? તો આર્થિક હિત હશે તો જ એ પોતે વીમો લેવાનો છે. ઉદાહરણ તરીકે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય, જ્યારે ભાડુઆતને મકાનમાં આર્થિક હિત હોય નહીં. કેમ? તો કે ભાડુઆતને પોતાનું મકાન હોતું નથી, એ બીજાના મકાનમાં રહે છે, જેના કારણે એને કોઈ એનો જે છે વીમો લેવાની જરૂરિયાત નથી. અને ઓલો જે છે પોતાનું મકાન હોવાથી એ મકાન ઉપર જે છે વીમો લઈ શકે કે ગમે ત્યારે મકાનને નુકસાન થાય ત્યારે વીમા કંપની એનું ચોક્કસ વળતર પૂરું પાડે છે. ત્યારબાદ ચોથું, હક બદલાનો સિદ્ધાંત. તો જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે તો વીમા કંપની તેનું વળતર ચૂકવે ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિકી હક વીમા કંપનીઓ બને છે, તેના ઉપર મૂળ માલિકનો હક રહેતો નથી. આ બાબત જિંદગીના વીમાને લાગુ પડતી નથી. જો અહીંયા હક બદલાનો સિદ્ધાંત કયો, તો હક બદલાનો સિદ્ધાંત એટલે શું? તો કે જ્યારે કોઈ પણ કંપની પાસે એટલે કે વીમા કંપની પાસે આપણે કોઈ પણ વસ્તુનો વીમો લીધો તો એ વસ્તુનું નુકસાન થાય ત્યારે નુકસાનના બદલામાં વીમા કંપની તમને જે છે એની ચૂકવણી કરી આપે છે. બરાબર? અને એ ચૂકવણી બાદ એ વસ્તુ ઉપર માલિકી હક હવે આપણો રહેતો નથી, તો કોનો થઈ જાય છે? વીમા કંપનીનો થઈ જાય છે. બરાબર? માત્ર એક અહીંયા આપણને આપ્યું છે કે જિંદગીના વીમાને આ લાગુ પડતું નથી. એટલે કે જિંદગીનો વીમો લીધો તો જિંદગીના વીમામાં આપણે જો કદાચ આપણા જે છે સગાવાલાનું કંઈક મૃત્યુ થયું અને આપણે જે છે જિંદગીનો વીમો લીધો છે તો મૃત્યુ બાદ વીમા કંપની તમને એનું ચોક્કસ વળતર પૂરું પાડે છે. તો હવે આપણા સગાવાલાને એ કંઈ બોડી આપણી લઈ નહીં જાય. બરાબર? તો એને એક લાગુ નથી પાડતું, બાકી કોઈ પણ વસ્તુ હોય તો એની માલિકી હક જે છે વીમા કંપની બની જાય છે. બરાબર? ત્યારબાદ વીમાના પ્રકારો, તો એમાં જીવન વીમો અને સામાન્ય વીમો. તો જીવન વીમામાં બે પ્રકાર, એક જિંદગીનો વીમો અને એક હયાતીનો વીમો. સામાન્ય વીમાના 3 પેટા પ્રકાર આપ્યા છે. એક માલ હેરફેરનો વીમો, જેમાં દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો. ત્યારબાદ આગનો વીમો બીજો પ્રકાર. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે અન્ય વીમા, જેમાં નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્યનો વીમો, લૂંટફાટનો વીમો, ઢોર ઢાખરનો વીમો, સમૂહ વીમો, રમતગમતનો વીમો, વાહન વીમો, શાખનો વીમો, ત્રાહિત પક્ષ માટેનો વીમો, છેતરપિંડી સામે વફાદારીનો વીમો, અકસ્માતનો વીમો, કુદરતી આપત્તિનો વીમો, કામદાર વળતરનો વીમો. બરાબર? તો બધાઓને સમજીએ તો પ્રથમ જીવનનો વીમો. જિંદગીનો વીમો, જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે. વીમો ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમ નક્કી કરેલા સમયાંતરે અને આજીવન ભરે છે, જેને આપણે જિંદગીનો વીમો કહીએ છીએ. બરાબર? તો જિંદગીનો વીમો એટલે શું? તો કે જ્યાં સુધી વ્યક્તિ હયાત હોય ત્યાં સુધી વીમા કંપનીને એણે પ્રીમિયમ ચૂકવવું પડે. જ્યારે એ વ્યક્તિનું મૃત્યુ થાય તો મૃત્યુ થયા બાદ વીમા કંપની એના વારસદારને એનું જે છે એ
પૈસા પૂરા પાડે છે, એટલે વીમાની રકમ પૂરી પાડે છે. તો એને જિંદગીનો વીમો તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એટલે જીવે ત્યાં સુધી અને આજીવન સમયાંતરે શું ભરવું પડે છે? પ્રીમિયમ. એટલે એને મળતું નથી, એના વારસદારને મળે છે. ત્યારબાદ જિંદગી અમૂલ્ય છે, તેથી તેની કિંમત નક્કી થઈ શકતી નથી. વીમો ઉતારનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે તે અને પોતાની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાના આધારે વીમાની રકમ નક્કી કરે છે. આમ અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મુકાતો નથી. વ્યક્તિના મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ન હોય તો વીમા કંપની પોલિસીની પૂરી રકમ ચૂકવવા શું હોય છે? બંધાયેલી હોય છે. જો જિંદગી અમૂલ્ય છે એટલે જિંદગી સાથે આપણે કોઈ પણ કિંમત એ આંકી શકાતી નથી, એનું મૂલ્ય કોઈ આંકી શકાતું નથી. છતાં પણ દરેક વ્યક્તિ પોતાનું જે છે મૂલ્ય આંકીને પોતે કેટલું પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતા છે એ આંકીને એ પોતે વીમો લેતો હોય છે. અહીંયા અને નુકસાન વળતરનો સિદ્ધાંત કોઈ લાગુ પડતો નથી. અને વ્યક્તિ જો મૃત્યુ પામે અને એ મૃત્યુનું કોઈ કારણ શંકાસ્પદ ન હોય તો વીમા કંપની એને પૂરેપૂરું વળતર ચૂકવવા માટે બંધાયેલી હોય છે, જેને જિંદગીનો વીમો અથવા જીવન વીમો ગણી શકીએ. ત્યારબાદ બીજું છે હયાતીનો વીમો. વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલાં જો વ્યક્તિના મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે. તેવા વીમા કરારને હયાતીનો વીમો કહેવામાં આવે. આ વચનના બદલામાં અવેજ તરીકે વીમો ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે નક્કી કરેલી વીમા મુદત સુધી શું કરે છે? ભરે છે. તો આને હયાતીનો વીમો કહેવાય. આ હયાતીનો વીમો જીવન વીમા કરતાં જુદો છે. અહીંયા વ્યક્તિ ચોક્કસ સમય સુધી એ પોતે ચોક્કસ મુદત સુધી એ પોતે જે છે પ્રીમિયમ ચૂકવે છે અને પ્રીમિયમ પૂરું થતાં એને એ હયાતમાં હોય ત્યારે જે છે એને એનું વળતર એ વીમા કંપની પૂરું પાડે છે. ક્યારે? એ પ્રીમિયમ ચૂકવતા જો એનું મૃત્યુ થાય એટલે એનો સમય પૂરો નથી થયો અને વચમાં જો એનું મૃત્યુ થાય તો પણ વીમા કંપની એને પૂરેપૂરી રકમ આપવા માટે બંધાયેલી છે, જેને આપણે હયાતીનો વીમો ગણીએ. ત્યારબાદ બીજો પ્રકાર જે છે એને આપણે સામાન્ય વીમા તરીકે ઓળખતા હતા. આ સામાન્ય વીમામાં માલને અહીંયા આપણને જે છે 3 પ્રકાર આપ્યા છે: માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય સામાન્ય વીમા, જેની આપણે સ્પષ્ટતા કરી લઈએ કયા કયા છે. તો અહીંયા સૌપ્રથમ સામાન્ય વીમામાં માલની હેરફેરનો વીમો એટલે શું? તો માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા તેને પૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ હોય. આ અંગેના વીમા દરિયાઈ વીમો, હવાઈ વીમો, માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમા તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા માલની હેરફેરનો વીમો એટલે કે ઉત્પાદક જ્યારે પોતાનો માલ એ પોતે ગ્રાહક સુધી પહોંચાડવાનો હોય ત્યારે એને કોઈકને કોઈક પરિવહનનો સહારો લેવો પડે છે, કોઈકને કોઈક વાહન વ્યવહારનો સહારો લેવો પડે છે. તો એને માલની હેરફેરનો વીમો એ પોતે ગણી શકાય. જેમાં એ દરિયામાં જે છે એ વીમો ઉતારી શકે દરિયાઈમાં, જેને આપણે વાહન વીમો કહીએ છીએ. ત્યારબાદ હવાઈમાં એટલે કે જેને વિમાનનો વીમો કહીએ. અને ત્યારબાદ માર્ગ વીમો, જેમાં ઘણી બધા પરિવહનના સાધનોનો તમે ઉપયોગ કરી શકો. અથવા રેલવેનો એટલે કે રેલવેમાંથી પણ તમે જે છે વસ્તુઓની જે છે લેવડ દેવડ કરી શકો છો. તો આને જે છે માલની હેરફેરના વીમા તરીકે આપણે ઓળખી શકીએ. અને અહીંયા જો એ માલની હેરફેરમાં પૂર્ણ કે આંશિક નુકસાન થાય એટલે કે પૂરેપૂરો નુકસાન પામે કે થોડો નુકસાન પામે તો એની સામે વીમા કંપની એના પ્રીમિયમના બદલામાં, અવેજના બદલામાં એને રકમ આપવા બંધાયેલી છે, એનું વળતર ચૂકવવા માટે બંધાયેલી છે. તો આ બધા માલના હેરફેરના વીમાની આપણે સ્પષ્ટતા કરી લઈએ. તો દરિયાઈ વીમો. દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું છે, પરંતુ વિલંબકારી અને જોખમી પણ છે. 18મી સદી પહેલાં મોટાભાગના આંતરરાષ્ટ્રીય વ્યાપાર દરિયાઈ માર્ગે થતા હતા. આથી વીમાનો આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી. આ સંસ્થાએ 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા શું કરી છે? જાળવી રાખી છે, એટલે ટકાવી રાખી છે. દરિયાઈ વીમો. તો દરિયાઈ માર્ગે જે છે માલ મોકલવાનું ઘણું સસ્તું છે, પરંતુ લાંબા સમયે પહોંચે છે એટલે વિલંબ થાય છે, એટલે વિલંબકારી છે અને જોખમ પણ છે, કારણ કે દરિયામાં જે છે વહાણ ડૂબવાની શક્યતા છે. બરાબર. આ વીમો જે છે શરૂઆત તો કે 18મી સદી પહેલાં મોટાભાગનો વ્યાપાર જે છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર દરિયાઈ માર્ગે થતો હતો. જે શરૂઆતમાં આપણા ભારતમાં વાસ્કો ડી ગામાએ જે શરૂઆત કરી હતી તો એ પણ દરિયામાંથી જ કરી હતી. બરાબર. કોલંબસે કરી હતી તો એ પણ દરિયાઈ માર્ગેથી કરી હતી. આથી આ વીમાના પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે.
તો આની શરૂઆત કોણે કરી? તો લોયડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરી હતી. જે સંસ્થા કેટલા વર્ષથી કામ કરતી હતી? તો 325 વર્ષથી કે વધારે સમયથી એ પોતાની વિશ્વસનીયતા એને પોતે ટકાવી રાખી છે. બીજું છે હવાઈ વીમો. 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થતાં હવાઈ વીમાની શરૂઆત થઈ. હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી પરંતુ ખર્ચાળ અને જોખમી છે. આથી હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનના માલની હેરફેર થાય. દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાના પ્રીમિયમના દર કેવા હોય છે? ઊંચા હોય છે. તો હવાઈ વીમો તો ક્યારે શરૂઆત? 19મી સદીના ઉત્તરાર્ધથી એટલે કે શરૂઆતથી થઈ. જે માર્ગે માલ મોકલવાનું જે છે શરૂ થતાં હવાઈ વીમાની શરૂઆત થઈ. આ હવાઈ વીમા વાહન વ્યવહાર જે છે એ ખૂબ ઝડપી એટલે કે ખૂબ ઝડપી સમયે કામ કરે છે અને ખર્ચાળ અને પાછો જોખમી પણ છે. આથી આમાં જે છે તમે વાહન વ્યવહારમાં કઈ વસ્તુની લેવડ દેવડ કરી શકો? તો કે કિંમતી અને ઓછા વજનના માલની હેરફેર તમે જે છે સામાન્ય આ હવાઈ વીમામાં હવાઈ મારફતે કરી શકો છો. જેના કારણે એ બીજા દરિયાઈ માર્ગ કરતાં માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાના પ્રીમિયમ કેવા હોય છે? ઊંચા હોય છે. કારણ કે તમને ઝડપથી પહોંચાડે છે. જેના કારણે ઓલો જે છે વિલંબ કરી છે, આ કેવો છે? ઝડપથી પહોંચાડે છે. જેના કારણે તમને જે છે એના પ્રીમિયમ વધારે ચૂકવવા પડતા હોય. ત્યારબાદ ત્રીજું છે માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમો. માર્ગ વાહન વ્યવહાર એમાં જમીન માર્ગ અને રેલવે માર્ગનો સમાવેશ થાય. જમીન તથા રેલવે માર્ગે માલની હેરફેરના જોખમમાં ખાસ કરીને ચોરી, લૂંટફાટ, માલ હેરફેરનું નુકસાન વગેરે હોય. આ જોખમની સામે રક્ષણ મેળવવા માર્ગ વીમો લેવામાં આવે છે. માર્ગ વીમો તો બે રીતે, કાં તો તમે કોઈ પણ બીજા સાધનોમાં રસ્તાઓમાં માર્ગ વીમો લઈ શકો અને રેલવેનો માર્ગ વીમો લઈ શકો છો. બરાબર? તો એમાં માલના હેરફેરમાં જે જોખમો એ ઉપસ્થિત થાય, જેમાં કાં તો ચોરી થાય માલની, કાં તો લૂંટફાટ થાય, કાં તો માલ હેરફેરનું નુકસાન થાય, તો એ સમયે જે છે જોખમોની સામે આ માર્ગ વીમો તમને શું આપે છે? રક્ષણ પૂરું પાડે છે અને એના જે છે અવેજ એટલે કે પ્રીમિયમના બદલામાં તમને જે છે નુકસાન વળતર આપવા એ બંધાયેલું છે. ત્યારબાદ આગનો વીમો. તો માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા અંશતઃ નુકસાન થાય અથવા તો તે નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહે. આગના વીમાના વીમાયોગ્ય હિતના સિદ્ધાંતને આગ્રહપૂર્વક અમલ થાય. વીમો ઉતારતી વખતે તેમજ માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અચૂકપણે વીમાયોગ્ય હિત હોવું જોઈએ. જો આગનો વીમો તો આગના વીમામાં ખાસ કરીને કેટલું નુકસાન થયું છે એટલે કે પૂરેપૂરું એટલે પૂર્ણ થયું છે કે થોડું અંશત એટલે ઓછું થયું છે નુકસાન, જેને ધ્યાનમાં લેવામાં આવે છે. અને નુકસાન વળતર આપવાના વચનના બદલામાં એને પ્રીમિયમ એ પોતે ચૂકવ્યું છે તો એને આગનો વીમો કહેવાય. આ આગના વીમામાં ખાસ કરીને એ વસ્તુનું હિત એ યોગ્ય હિત હોવું જોઈએ તો જ તમને જે છે એના મિલકત બરાબર તમને જે છે એનું વળતર ચૂકવવામાં આવતું હોય. ત્યારબાદ અન્ય વીમા. તો વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાના કારણે વીમાના અનેક નવા પ્રકાર અસ્તિત્વમાં આવ્યા. ગાયકને તેના ગળામાંથી સૂર માટેનો એક વિશિષ્ટ વીમો આપવામાં આવે. વાહનોના વપરાશથી અન્યોને થતા નુકસાનનું વળતર આપતા ત્રાહિત પક્ષનો વીમો, કામદાર વળતરનો વીમો, શ્રમિકો માટેનો વીમો, વિદ્યાર્થી સમૂહને થતા સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમો, દાપ્તરી સેવા જેને આપણે શુશ્રૂષા કરાવવા માટે વળતરનો વીમો, ધંધો બંધ રહેવાથી નફામાં થતો નુકસાન માટેનો વીમો, કર્મચારીઓ દ્વારા થતી છેતરપિંડી માટે માલિકોને થતા નુકસાન વળતરનો વીમો, રમતગમત સ્પર્ધાઓ કુદરતી કે અકુદરતી પરિબળોના કારણે ન યોજી શકાય તો તે મુલતવી રાખવી પડે તો તેથી થતા નુકસાન અંગેનો વીમો વગેરે અંગે પ્રકારની વીમાઓ અસ્તિત્વમાં છે. તો અન્ય વીમા જે પણ ઘણા બધા જે છે પોતે લેવામાં આવે છે જેના કારણે એને જે છે એમાં નુકસાન જાય તો એમાં પણ વીમા કંપની એને એનું વળતર ચૂકવવા બંધાયેલી હોય છે. બરાબર? તો ગળું ખાસ કરીને ગળું જે છે લાંબા ગાળા સુધી સારું રહેવાનું નથી તો એના કારણે લાંબા ગાળે જે છે તમને લાભ મેળવવા માટે જે છે એના માટેનો એક વિશિષ્ટ વીમો લેવામાં આવતું હોય. ત્યારબાદ વાહનોના વપરાશથી બીજાને જે છે એના ધુમાડાથી નુકસાન થાય તો એ ત્રાહિત પક્ષનો વીમો, કામદાર વળતરનો વીમો એટલે કે તમને વળતર ચોક્કસ મળશે તો એનો પણ વીમો લેવામાં આવે. શ્રમિકો માટે પણ વીમો લેવામાં આવે. વિદ્યાર્થી સમૂહને સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમો આપવામાં આવે. દાક્તરી સેવા જેને શુશ્રૂષા કહીએ છીએ તો એ પણ જે છે એનો વીમો આપવામાં આવે. ધંધો બંધ રહેવાથી નફામાં થતું નુકસાન તો એનો પણ વીમો આપવામાં આવે. કર્મચારીઓ દ્વારા થતી છેતરપિંડી
તો એને દૂર કરવા માટે પણ નુકસાન વળતરનો વીમો આપવામાં આવે। રમત ગમતમાં સ્પર્ધામાં કુદરતી કે અકુદરતી એટલે માનવસર્જિત પરિબળોના કારણે જો એ રમત ગમત બંધ રાખવામાં આવે, મુલતવી રાખવામાં આવે તો એના કારણે ઘણો બધો ખર્ચો એને થયો હોય, શરૂઆતનો ખર્ચો થયો હોય તો એને નુકસાન અંગેનો વીમો પણ એ વીમા કંપની આપતી હોય છે। તો આવા અન્ય વીમાઓ પણ સમાવેશ થાય। વ્યક્તિના આરોગ્યની જાળવણી માટે અને સારવાર માટે ખૂબ ખર્ચ કરવો પડે। વીમો ઉતારનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવી વીમા પોલિસીને સ્વાસ્થ્યનો વીમો આપણે જેને મેડિકલ ઇન્સ્યોરન્સ એ આપણે ગણીએ છીએ, મેડિક્લેમ। તો અહીંયા જે છે વ્યક્તિના આરોગ્યની જાળવણી માટે પણ આપણે જે છે મેડિક્લેમ લઈ શકીએ છીએ, જેના કારણે ગમે ત્યારે તમે માંદા પડો ત્યારે તમને જે છે એનું જે કોઈ ખર્ચ થાય, જે કોઈ પૈસા થાય તો એ સરકાર દ્વારા ભરપાઈ કરવામાં આવે છે। ત્યારબાદ વીમાનું ખાનગીકરણ। તો ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ। ભારતમાં બ્રિટિશ હુકુમતના કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી। અયોગ્ય વ્યાપારી રસમો આચરવામાં આવતી હોવાના આક્ષેપોના કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ભારતીય જીવન વીમા નિગમ, જેને આપણે LIC કહીએ છીએ એટલે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ। આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમના એકથુ ઇજારાની શરૂઆત થઈ। આમ સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ। સામાન્ય વીમા ઉપર સમયાંતરે નિયંત્રણ મુકાતા રહ્યા, જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા। 1972માં સામાન્ય વીમા વ્યાપાર, જેને આપણે રાષ્ટ્રીયકરણ કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું। આમ વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ, જેના અહેવાલના કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી અને 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે IRDAની સ્થાપના થઈ। તો અહીંયા આપણને વીમાના ખાનગીકરણની વાત કરી કે સૌ પ્રથમ વીમો જે છે અમુક વ્યક્તિઓના હાથમાં હતો, જે શરૂઆતમાં બ્રિટિશ હુકુમતના કારણે એ ઘણી બધી રીત રસમો એવી વાપરવામાં આવતી હતી, જેના કારણે ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા અને 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ કરીને આ વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ એટલે કે વ્યક્તિ હથ્થુમાંથી આપણે ખાનગીકરણમાંથી રાષ્ટ્રના હાથમાં કરવામાં આવ્યું, જેને આપણે LIC એટલે ભારતીય જીવન વીમા નિગમ તરીકે ઓળખીએ છીએ, જેણે જીવન વીમા નિગમના એકથુ ઇજારાની શરૂઆત કરી। બરાબર। ત્યારબાદ આ ધીરે ધીરે સામાન્ય વીમાની શરૂઆતમાં બ્રિટિશરો દ્વારા સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણ મુકાતા રહ્યા। આઝાદી પછી પણ આ જે છે એ ચાલુ રહ્યા। 1972માં સામાન્ય વીમા વ્યાપાર કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું શું કરવામાં આવ્યું? રાષ્ટ્રીયકરણ એટલે સરકાર હસ્તક કરવામાં આવ્યા। આમ એની ઘણી બધી સમીક્ષા માટે સમિતિઓની રચના કરી અને એના અહેવાલ એ ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગના વીમાનો ધંધો કરવાની જોગવાઈ પણ કરી અને 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા, જેને આપણે ઇંગ્લિશમાં IRDAની એ પોતે સ્થાપના કરવામાં આવી। ત્યારબાદ છેલ્લો વીમા નિયમન અને વિકાસ સત્તા। વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે। સ્વાયત્ત એટલે સ્વતંત્ર, બરાબર, ઊંચામાં ઊંચી, સર્વોચ્ચ એટલે ભારતની ઊંચામાં ઊંચી અને સ્વતંત્ર કાયદાકીય શું છે? સંસ્થા છે, જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે। IRDA એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા અને આવી ખાનગી વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ, જેને આપણે FDI કહીએ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એ 26% સુધીની મર્યાદા કરવા માટે મંજૂરી આપવામાં આવી, જે વર્ષ 2015માં વધારીને 49% સુધી પણ કરવામાં આવી। આમ વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે। ઈરડાના મુખ્ય ઉદ્દેશોમાં વીમા ધારકોને વધુ પસંદગી મળે, વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા એટલે કે કોમ્પિટિશન થાય અને ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે। ત્યારબાદ ત્રીજું, અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા। ચોથું, વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું અને 5, ફરિયાદ નિવારણ તંત્રની એક શું કરવામાં આવી? વ્યવસ્થા કરવામાં આવી। બરાબર। તો વીમા નિયમન અને વિકાસ સત્તા IRDAની સ્થાપના થઈ, જે 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા, જેમાં ખાનગી વીમા કંપનીમાં વિદેશી
એ સીધું રોકાણ પણ કરી શકાય, જે એફડીઆઈ જેને આપણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ, જે શરૂઆતમાં 26% હતું, એ મર્યાદા વધારીને 2015માં કેટલી કરી? 49% કરવામાં આવી. 49% જે છે સીધું કંપનીમાં વિદેશી મૂડીરોકાણ એ કરી શકાય. ત્યારબાદ ઈરડાના મુખ્ય ઉદ્દેશોમાં વીમાધારકોને વધુ પસંદગી મળે, એટલે કે કયા એને જે છે વીમા લેવા, તો એના માટે નવા ને નવા વીમાઓ મળે. વીમા કંપનીઓ વચ્ચે શું થાય? તો કે કોમ્પિટિશન થાય, તંદુરસ્ત સ્પર્ધા થાય અને ઓછા પ્રીમિયમે એ ગ્રાહકોને પૂરેપૂરી સેવા મળે. અર્થતંત્ર માટે ભંડોળ પણ મેળવી શકાય. વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવી શકાય અને ફરિયાદ નિવારણ તંત્રની એક શું કરવામાં આવી? વ્યવસ્થા કરવામાં આવી. બરાબર. તો અહીંયા વીમાનું આખો મુદ્દાઓની આપણે ચર્ચા આ વિડીયોમાં કરી, જેમાં ખાસ કરીને આપણે શેની ચર્ચા કરી? તો કે અહીંયા વીમાના પ્રકારો, જે વીમાના પ્રકારોમાં જીવનનો વીમો, જિંદગીનો અને હયાતીનો વીમો, સામાન્ય વીમામાં આપણે માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા. ત્યારબાદ વીમાનું ખાનગીકરણ અને વીમા નિયમન અને વિકાસ સત્તા, જેની આપણે જે છે આ વિડીયોમાં ચર્ચા કરી.